अथ तृतीयोऽध्यायः। श्रीशुक उवाच एवमेतन्निगदितं पृष्टवान् यद्भवान् मम नृणां यन्म्रियमाणानां मनुष्येषु मनीषिणां ब्रह्मवर्चसकामस्तु यजेत ब्रह्मणस्पतिम् इन्द्रमिन्द्रियकामस्तु प्रजाकामः प्रजापतीन् देवीं मायां तु श्रीकामस्तेजस्कामो विभावसुम् वसुकामो वसून् रुद्रान् वीर्यकामोऽथ वीर्यवान् अन्नाद्यकामस्त्वदितिं स्वर्गकामोदिते सुतान् विश्वान् देवान् राज्यकामः साध्यान् संसाधको विशान् आयुष्कामोऽश्विनौ देवौ पुष्टिकाम इलां यजेत् प्रतिष्ठाकामः पुरुषो रोदसी लोकमातरौ रूपाभिकामो गन्धर्वान् स्त्रीकामोऽप्सर उर्वशीम् आधिपत्यकामः सर्वेषां यजेत परमेष्ठिनम् यज्ञं यजेद्यशस्कामः कोशकामः प्रचेतसम् विद्याकामस्तु गिरिशं दाम्पत्यार्थ उमां सतीम् धर्मार्थ उत्तमश्लोकं तन्तुं तन्वन् पितॄन् यजेत् रक्षाकामः पुण्यजनानोजस्कामो मरुद्गणान् राज्यकामो मनोन् देवान् निर्वृतिं त्वभिचरन् यजेत् कामो यजेत् सोमम कामः पुरुषं परम् अकामः सर्वकामो वा मोक्षकामो उदारधीः तीव्रेण भक्तियोगेन यजेत पुरुषं परम् एतावानेव यजतामिह निःश्रेयसयोदयः भगवत्यचलो भावो यद्भागवत सङ्गतः ज्ञानं यदा प्रतिनिवृत्तगुणोर्मिचक्रम् आत्मप्रसाद उत यत्र गुणेष्वसङ्गः कैवल्यसम्मतपतस्त्वथ भक्तियोगः को निर्वृतो हरिकथासुरतिं न कुर्यात्। श्री सुखदेवजी महाराज કહે છે, પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું કે મરતી વખતે બુદ્ધિમાન મનુષ્ય શું કરવું જોઈએ, એનો ઉત્તર મેં તમને આપ્યો. જે બ્રહ્મ તેજની ઈચ્છા કરનારો હોય એને બૃહસ્પતિની, જે ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના કરનારો હોય એને ઇન્દ્રની, જેને સંતાનની લાલસા હોય એને પ્રજાપતિઓની ઉપાસના કરવી. જેને લક્ષ્મી જોઈએ એ માયાદેવીની, જેને તેજ જોઈએ એ અગ્નિની, જેને ધન જોઈએ એ વસુઓની, અને જે પ્રભાવશાળી પુરુષ વીરતાની ઈચ્છા રાખતો હોય એણે રુદ્રોની ઉપાસના કરવી જોઈએ. જેને બહુ અન્ન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે અદિતિની, જેને સ્વર્ગની કામના હોય તે અદિતિના પુત્ર દેવતાઓની, જેને રાજ્યની અભિલાષા હોય એ વિશ્વદેવોની, અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવા ઈચ્છતો હોય એણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ. આયુષ્યની ઈચ્છાથી અશ્વિની કુમારોની, પુષ્ટિની ઈચ્છાથી પૃથ્વીની, અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને દેવ એટલે કે આકાશનું સેવન કરવું જોઈએ. સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની, પત્નીની પ્રાપ્તિ માટે ઉર્વશી અપ્સરાની, અને સર્વના સ્વામી બનવું હોય તો બ્રહ્માની આરાધના કરવી જોઈએ. જેને યશની ઈચ્છા હોય એ યજ્ઞ પુરુષની, જેને ખજાનાની લાલસા હોય એ વરુણની, વિદ્યા પ્રાપ્ત કરવાની આકાંક્ષા હોય તો ભગવાન શંકરની, અને પતિ પત્નીમાં પરસ્પર પ્રેમ બનાવી રાખવાની ઈચ્છા હોય તો પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. ધર્મ ઉપાર્જન કરવાને માટે વિષ્ણુ ભગવાનની, વંશ પરંપરાની રક્ષા માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની, અને બળવાન થવા માટે મરુદ્ગણોની આરાધના કરવી જોઈએ. રાજ્યને માટે મન્વંતરોના અધિપતિ દેવતાઓને, અભિચાર માટે નિવૃત્તિની, ભોગો માટે ચંદ્રમાની, અને નિષ્કામતા પ્રાપ્ત કરવા માટે પરમ પુરુષ નારાયણની આરાધના કરવી જોઈએ. અને જે બુદ્ધિમાન પુરુષ એ ચાહે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય અથવા મોક્ષ ઈચ્છતો હોય એણે તીવ્ર ભક્તિ યોગથી કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. જેટલા પણ ઉપાસકો છે એમનું સૌથી મોટું હિત એમાં જ છે કે ભગવાનના પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે. એટલે વાયા તો મહાત્મા જ જવું પડે,
ભગવાનનું જે કરવું હોય તે. પણ કારણ કે ભાગવતમાં ભગવાનના ભક્તોની કથા છે અને એટલા માટે તત્સંગ સંગીના ભગવાનનો સંગ કરનારા જે મહાત્માઓ છે એ મહાત્માઓનો સંગ જ ભગવાનની પ્રાપ્તિ કરાવનારો છે. આવા પુરુષોના સત્સંગમાં ભગવાનની લીલા કથાઓ થતી રહે છે. એનાથી એ દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેનાથી સંસાર સાગરની ત્રિગુણમય તરંગ માળાઓના આઘાતો શાંત થઈ જાય છે, હૃદય શુદ્ધ થાય છે, આનંદનો અનુભવ થવા લાગે છે, ઇન્દ્રિયોની વિષયોમાં આસક્તિ રહેતી નથી, કૈવલ્ય મોક્ષનો સર્વસંમત માર્ગ ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની આવી રસમય કથાઓનો ચસ્કો લાગી ગયા પછી ભલા કોણ એવો હોય જેમાં પ્રેમ ન કરે. કો નિવૃત્ત હરિકથા સુરતિમ ન કુર્યાત. નિવૃત્ત એકવાર ધન્ય થઈ લો, એકવાર સ્વાદ લાગવો જોઈએ. ના લાગ્યો હોય તો પછી નસીબની વાત છે. પણ એકવાર જો ભાગવત સાંભળી ગયું ને મજા પડી ગઈ, વાહ ભાગવત કંઈક છે, હા, પછી ગમે તે થાય એને છોડવાનું મન ના થાય. કે બીજું તો ઉપનિષદ કે ભગવાનનું ભજન નથી ને પેલું જે હોય તે, પણ ભાગવતમાં તો હું નિયમથી જ ગાવીશ. એમાં તો હું સ્નાન કરીશ, આ કરીશ, બધું જ ભાગવતમાં બધું નિયમપૂર્વક. વેદાંતમાં શું હતું ત્યારે પણ ખબર નહીં, આવું કંઈક થતું હોય છે કે એકવાર રસ લાગી ગયો પછી એને માટે અત્યંત પ્રેમ ઉત્પન્ન થતો હોય છે. કામનાઓની અને કામનાઓની પૂર્તિની વાત કરીએ. આપણા સ્વામીજી મહારાજ કહે છે કે જો મનમાં કશી કામના હોય જ, વિવેક કરવો કે ભાઈ પેલાનો વટ પડે, મારો ના પડ્યો, પેલાને આવડ્યો મને ના આવડ્યો, કે જે કંઈક. કારણ કે મુખ્યત્વે તો એ વાત કરે સાધકો સામે કે આપણી સામે જ વાત કરતા હોય. એટલે સ્વામીજી મહારાજ કહે છે કે જો આપણા મનમાં ઈચ્છા જન્મતી જ હોય તો વિવેકથી એ ઈચ્છાની નિવૃત્તિ કરવાનો પ્રયત્ન કરવો. ઈચ્છા પૂરી થશે તોય શું, ઘણી ઈચ્છાઓ થઈ જ ગઈ ને, ઘણી વાર ઘણું મેળવ્યું, ઘણું બધું કર્યું તો ઈચ્છા તો રહી જ ને પાછી, વગેરે વગેરે. આમ ઘણા બધા વિવેકથી પ્રયત્ન કરવો. પણ પેલું મન, આ વિવેક કોણ કરે? બુદ્ધિ કરે. પણ મન શું કે નથિંગ ડુઈંગ, સારું હોય કે ખોટું હોય, મારે તો જોઈએ તો જોઈએ, આપવું છે કે નહીં, મન એવું કહે. બુદ્ધિ કે એમાં શું રાખ્યું છે, આ કરે બધું મિથ્યા જ છે, એના ભોગથી શું મળવાનું છે. મન કહેશે કે મારે જોઈએ છે, આપવું છે કે નહીં. જ્યારે આવું થતું જ હોય અને મન ના જ માનતું હોય તો પછી કોઈના ટાંગા ખેંચવાને બદલે એને માટે યોગ્ય ઉપાય અપનાવવો. જો અહીંયા કહ્યો કે શું જોઈએ છે તો શું કરવું એમ. કારણ કે આપણે પહોંચી ના વળે, આપણે લીટી મોટી ના કરી શકીએ, એટલે બીજાની લીટી નાની કરવાનો સહેલામાં સહેલો રસ્તો છે જ પછી. એટલે પહેલા તો ઈચ્છા જન્મે તો એને નિવૃત્ત કરવાનો વિવેકથી પ્રયત્ન કરવો. પણ નાશ થાય તો બાય લેજિટિમેટ મીન્સ, શાસ્ત્રોક્ત માર્ગો દ્વારા એ ઈચ્છાઓને પૂરી કરવાનો પ્રયત્ન કરવો. એવા શાસ્ત્રોક્ત માર્ગો અહીં બતાવવામાં આવ્યા. 13મા શ્લોકથી વાંચીએ. શૌનક ઉવાચ ઇત્યભિવ્યાહૃતં રાજા નિશમ્ય ભરતર્ષભઃ કિમન્યત પૃષ્ટવાન ભૂયો વૈયાસકિમ ઋષિં કવિમ એતચ્છુશ્રુતતાં વિદ્વંસૂતનોર્હસि ભાષિતું કથા હરિકથોદર્કા સતાં સ્યુસ્સદસि ધ્રુવં સ વૈ ભાગવતો રાજા પાંડવેયો મહારથઃ બાલક્રીડન કૈક્રીડન કૃષ્ણ ક્રીડામ્ય ચ ભગવાન વાસુદેવ પરાયણઃ ઉર્ગાય ગુણોદારા સતાં સ્યુર્હિ સમાગમે આયુર્હરતિ વૈ પુંસામુદ્યન્નસ્તં ચ યન્નસૌ તસ્સરિતે ક્ષણો નીત ઉત્તમ શ્લોકવાર્તયા તરવઃ કિન્ન જીવન્તિ વસ્ત્રાઃ કિમ ન શ્વસન્ત્યુત ન ખાદન્તિ ન મેહન્તિ કિંગ્રામ પશવો પરે શ્વવિડ્વરાહોષ્ટ્રખરૈः સંસ્તુતઃ પુરુષः પશુઃ ન યત્કર્ણપથોપેતો જાતુ નામ ગદાગ્રજઃ બિલેબતોરુક્રમ વિક્રમાન્યે ન શૃણ્વતઃ કર્ણપુટે નરસ્ય जिह्वा सती दार्दुरिकेव सूत न चोपगायत्युर्गाय गाथाः भारः परं पट्टकिरीटजुष्टम् अप्युत्तमाङ्गं न नमेन्मुकुन्दं शावौ करौ नो कुरुतः सपर्यां हरेर्लसत्काञ्चन कङ्कणौ वा बर्हायते ते नयने नराणाम्
लिङ्गानि विष्णोर्न निरीक्षतो ये पादौ नृणां तौ द्रुमजन्मभाजौ क्षेत्राणि नानुव्रजतो हरेर्यौ जीवच्छवो भागवताङ्घ्रिरेणुम् न जातुमर्त्योऽपि लभेत यस्तु श्रीविष्णुपद्यामनुजस्तु लस्याः श्वसञ्छवो यस्तु न वेद गन्धम् तदश्मसारं हृदयं बतेदम् यद्गृह्यमाणैर्हरिनामधेयैः न विक्रियेताथ यद्नाविकारः जलं गात्ररुहेषु हर्षः अथाभिदेह्यङ्गमनोनुकूलम् प्रभाषसे भागवतप्रधानः यदा हवैयासकिरात्मविद्या विशारदो नृपतिं साधु पृष्ठः। શૌનકજી કહે છે, સૂતજી, રાજા પરીક્ષિતે સુખદેવજીની આ વાત સાંભળીને એમને બીજું શું પૂછ્યું? એ તો સર્વજ્ઞ હોવાની સાથે સાથે મધુર વર્ણન કરવામાં પણ બહુ નિપુણ હતા. સૂતજી, આપ તો બધું જાણો છો. અમે લોકો આપની વાતચીત બહુ પ્રેમથી સાંભળી રહ્યા છીએ. આપ કૃપા કરીને અવશ્ય અમને સંભળાવો, કારણ કે સંતોની સભામાં આવી જ વાતો થાય છે જેનું પર્યવસાન ભગવાનની રસમયી લીલા કથામાં જ થાય છે. પાંડુનંદન મહારથી રાજા પરીક્ષિત મહાન ભગવત ભક્ત હતા. બાલ્યાવસ્થામાં રમકડાઓથી રમતી વખતે પણ એ શ્રી કૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા. ભગવાનમય શ્રી સુખદેવજી મહારાજનો પણ જન્મથી જ ભગવત પરાયણતા હતી. આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થઈ હશે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું ગાન અથવા શ્રવણમાં વ્યતીત થઈ રહ્યો છે, એના સિવાય બધા જ મનુષ્યનું આયુષ્ય વ્યર્થ જઈ રહ્યું છે. એટલું બધું કહે છે ભાગવત, એટલે કાચો પોચો માણસ તો બિચારો એનો એ માની જાય કે ભગવાન સિવાય કશું નહીં બોલું, બસ હવે એટલું. એટલે બહુ વજ્ર જેવું હૃદય હોય ને તો પણ હથોડાથી પીગળી જાય, એટલા બધા હથોડા, એટલું બધું આ લોકો કહે છે. ખૂબ કહ્યું છે, સાંભળો કે છે હવે આગળ. જે ભગવાન સૂર્ય દરરોજ સવારે ઉદય અને અસ્તથી એમનું આયુષ્ય છીનવી રહ્યો છે, શું વૃક્ષો જીવતા નથી? તરવઃ કિમ ન જીવંતી? વસ્ત્રાહ કિમ ન શ્વસંતી? શું લુહારની ધમણ શ્વાસ લેતી નથી? ન ખાદંતી ન મેહંતી કિમ ગ્રામ પશવઃ? અને ગામના અન્ય પાલતુ પશુઓ શું મનુષ્ય પશુની જેમ, મનુષ્યરૂપી પશુ, મનુષ્ય અને પશુ નહીં, મનુષ્યરૂપી પશુની જેમ શું એ ખાતા પીતા અને મૈથુન કરતા નથી? આહાર નિદ્રા ભય મૈથુનમ જરા નબળું પડતું હોય, કોમળ પડતું હોય તો એમણે બહુ મોટા મોટા શબ્દોમાં અને બહુ બધી વસ્તુઓ કહી છે કે આપણે માણસ એના માટે છીએ કે આપણે જીવીએ છીએ, એના માટે છે કે આપણે શ્વાસ લઈએ છીએ, એના માટે છે કે ખાઈએ છીએ, એના માટે કે પીએ છીએ. શું કરવાને કારણે આપણે માણસ કહેવાના લાયક છીએ? એ પૂછે છે આપણને. હું શ્વાસ લઉં છું એટલે માણસ છું, ખબર નથી પડતી? એ ધમણે શ્વાસ તો લે છે. હું જીવું છું એટલે માણસ છું, વૃક્ષો પણ જીવે છે. હું ખાઉં છું એટલે માણસ છું, પીવું છું, હું મળમૂત્રનો ત્યાગ કરું છું એટલે હું માણસ છું, હું પ્રજોત્પત્તિ સંતાન ઉત્પન્ન કરું છું. અરે એમાંય પશુ શું, વનસ્પતિએ કરે છે સંતાનની ઉત્પત્તિ તો, પણ પશુ કરે છે. એટલે શું કરવાને કારણે હું ગૌરવથી કહી શકું કે હું માણસ છું? એવું પૂછે છે. જેના કાનમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા કથા ક્યારેય પડી નથી એ માણસ પશુ, કૂતરા, ગ્રામ શુકર એટલે ભૂંડ, ઊંટ અને ગધેડા કરતા પણ ગયેલો છે. હે સૂતજી, જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી એના કાન દર એટલે ઉંદરનો દર હોય ને, બીલ એટલે દર, એ દર સમાન છે. કાણું છે ને, કાણું એટલે દર. જે જીભ ભગવાનની લીલાઓનું ગાયન કરતી નથી એ દેડકાની જીભ સમાન ટર્ર ટર્ર કરવા વાળી છે. એવી જીભ તો ના હોય એ જ સારું છે. અને કહેશે જ, અનંતવાર કહેશે કે આવી જીભો હોય તો ભગવાન આવતા જન્મે જીભ ના આપે. જીભનો ઉપયોગ ટર ટર કરામ કર્યો તો દેડકો થાન તો તને સુખ મળશે. એટલે પછી આપણને સગવડ કરી આપશે. અત્યારે આપણને માણસના શરીરમાં પૂરતી સગવડો નથી, તે યોનિનો અનુભવ કરવાની. એટલે જો અત્યારે આપણે એની લાયકાતો ધરાવતા જઈશું તો ભગવાન આપણને તથાસ્તુ તથાસ્તુ કયા જ કરે છે. એટલે તે યોનિમાં
તે પ્રકારનું જીવન જીવવાની સગવડ કરી આપશે. જે મસ્તક ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ઝૂકતું નથી, એ રેશમી વસ્ત્રથી સુસજ્જિત અને મુગટથી યુક્ત હોય તો પણ એ બોજો માત્ર છે. આખા શરીરને માથાનો ભાર ઉંચકવો પડે છે ને, એ શેને માટે ઉંચકે છે? અથવા શરીરે માથાનો ઉંચકેલો ભાર ક્યારે વસૂલ થયો કહેવાય? જ્યારે માથું ભગવાનને નમે ત્યારે. જો ના નમે તો શરીર બિચારું ખાલી ભારે મરે છે માતાને ઉંચકીને. જે હાથ ભગવાનની સેવા પૂજા નથી કરતા, એ સોનાના કંગણથી વિભૂષિત હોય તો પણ મળદાના જ હાથ છે. મળદું થાય ત્યારે જ એવું બનવું જોઈએ કે હાથ પૂજા ના કરે. બાકી જ્યાં સુધી મળદું નથી બન્યું ત્યાં સુધી આ હાથ પૂજા કરવા જોઈએ. જે આંખો ભગવાનની યાદ અપાવનારી મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન નથી કરતી, એ તો મોરોની પાંખોમાં બંધેલી આંખોના ચિહ્નો જેવી નિરર્થક છે. તે નયને નરાણા બરહાય. તે બરહા એટલે મોરનો પીંછ, મોર. મનુષ્યના પગ ચાલવાની શક્તિ રાખતા હોય તો પણ ન ચાલનારા વૃક્ષો સમાન જ છે, જે ભગવાનની લીલા સ્થળોની યાત્રા નથી કરતા. જે મનુષ્ય ભગવત પ્રેમી સંતોના ચરણોની ધૂળને ક્યારેય મસ્તક પર નથી ચડાવતો, એ તો જીવતો જ મળદું છે. જે મનુષ્ય ભગવાનના ચરણો પર ચડાવેલી તુલસીની સુગંધ લઈને એની પ્રશંસા નથી કરતો, એ શ્વાસ લેતો હોય તો પણ શ્વાસ રહિત શબ્દ છે. એ સૂતજી એ હૃદય નથી, લોખંડ છે, જે ભગવાનના મંગળમય નામોનું શ્રવણ અને કીર્તન કરવા છતાં પણ પીગળીને એમના તરફ વહી જતું નથી. જે સમયે હૃદય પીગળી જાય છે એ સમયે મારું તો પીગળે જ છે, પણ તો પીગળતું એ ખબર કેમ નથી પડતી? એ પીગળતું એ બહાર ખબર પડવી જોઈએ કે પીગળ્યો. કેવી રીતે ખબર પડે? તો જ્યારે હૃદય પીગળ્યું હોય ત્યારે નેત્રોમાં આંસુ આવી જાય છે અને શરીરનો રોમ રોમ ખીલી ઉઠે છે. પ્રિય સૂતજી, આપની વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. આથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી સુખદેવજી મહારાજે પરીક્ષિતે સુંદર પ્રશ્ન કર્યો ત્યારે જે કંઈ કહું એ સંવાદ આપ કૃપા કરીને અમને સંભળાવો. તો શૌનકજી પોતે સુખદેવજીને પરીક્ષિતનો સંવાદ સંભળાવે એને માટે આ પ્રસ્તાવના કરી, હા, કે આપ અમને સંભળાવો, કારણ કે ન સાંભળીએ તો અમે આવા છીએ. અમારી આંખો નકામી છે, કાન નકામા છે, જીભ બધું અંગ અમારું શરીર નકામું છે. એટલા માટે આપ અમને સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ સંભળાવો. એ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદે તૃતીયોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.